હેલો સાધના સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 8 કોષ રચના અને કાર્યો એના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. તો પહેલાં આપણે જાણીએ કે કોષ શું છે. એ આપણા શરીરનો નાનામાં નાનો એકમ છે. તો દરેક કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એનો નાનામાં નાનો એકમ છે કોષ. વનસ્પતિમાં જે હોય એને વનસ્પતિ કોષ કહેવાય અને પ્રાણીમાં જે હોય એને પ્રાણી કોષ કહેવાય છે. તો પ્રાણીઓમાં આપણે મનુષ્ય પણ આવી ગયા. તો એમાં માનવીઓ, પશુઓ, પક્ષીઓ અને સૂક્ષ્મજીવો આ બધા જ પ્રાણીઓમાં આવે. અને કોષ એટલા નાના હોય છે કે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. તો હવે આગળ જોઈએ. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ ક્યાં તો સજીવ છે કે નિર્જીવ. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? તો સજીવ એટલે કે જે હલનચલન કરી શકે છે અને નિર્જીવ એટલે જે સ્થિર રહી શકે, જેનામાં જીવ ના હોય. જેમ કે કાગળ. તો કાગળ એ નિર્જીવ છે અને આપણે બધા સજીવમાં આવીએ. અને સજીવોના મૂળભૂત કાર્યો એટલે કે શ્વસન કરવું, હલનચલન કરવું, મળત્યાગ, ખાવાનું ખાવું, આ બધા જ સજીવોના મૂળભૂત કાર્યો છે. હવે યાદી બનાવી એટલે એમાં શું આવી શકે? તો આપણે જેમ આગળ કીધું એમ શ્વસન કરવું, ખાવું પીવું, મળત્યાગ, પછી શારીરિક વૃદ્ધિ થવી, ખોરાકનું પાચન થવું, હલનચલન વગેરે. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને કોષ કહે છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરી શકે છે. તો વિવિધ અંગો એટલે જેમ કે ફેફસું શ્વાસ લે, જઠર પાચન કરે, પગ ચાલવાનું કામ કરે, આંખો દેખવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે. તો આમ આપણા અંગો જુદા જુદા કામ કરે છે. અને એ જ રીતે એ બધાના જ અલગ અલગ કોષ પણ હોય છે. આંખના કોષ અલગ હોય, ગાલના અલગ હોય. આ બધા જ અલગ અલગ કોષો અને અંગો જોડાઈને સજીવોનું શરીર બને છે. હવે જોઈએ 8.1 કોષની શોધ. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. બૂચ એ વનસ્પતિ છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. એ આપણે આકૃતિ 8.1માં જોઈ શકીએ છીએ કે રોબર્ટ હુક દ્વારા નિહાળવામાં આવેલ બૂચના કોષો. તો કોષની શોધ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. હવે અમુક સમય પછી ઝાડનું જે થડ હોય એ એકદમ મજબૂત અને કડક થઈ જાય. પછી એ થડની વૃદ્ધિ થઈ શકે નહીં. એના જે કોષ હોય એ મૃત થઈ ગયા હોય છે. જ્યારે પર્ણના કોષ હોય એ સજીવ કોષો હોય, એટલે પર્ણ મોટા થાય છે. જેમ આપણે સજીવોની શારીરિક વૃદ્ધિ થાય એવી રીતે કોષોમાં પણ બે રીતના હોય છે, મૃત કોષ અને જીવિત કોષ. તો આવા કોષને રોબર્ટ હુકે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોયા અને કોષ એવું નામ આપ્યું, જે આપણે આકૃતિ 8.1માં જોઈ શકીએ છીએ. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. તો મૃત કોષો એટલે એ કોષોની આગળ વૃદ્ધિ ના થાય. આ કોષોની અનેક ખાના જેવી વિભાજિત ખંડો જેવી રચના જોઈ. કોણે? રોબર્ટ હુકે.
જે મધમાખીના મધપૂડાના ખાના જેવી હતી. તેને કોષ નામ આપવામાં આવ્યું. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય થઈ શક્યું. તો રોબર્ટ હુકે 1665માં કોષની શોધ કરી. તો એ વખતે ના કોઈ સાધનો હતા કે ના કોઈ ટેકનોલોજી. વિજ્ઞાન પણ એટલું બધું આગળ નહોતું વધ્યું. પરંતુ ત્યારબાદ થોડા સમય પછી વિવર્ધન ક્ષમતા એટલે કે અવકાશી દૂરબીન જેવી ક્ષમતા ધરાવતું હોય એવું માઇક્રોસ્કોપ અને બીજા ઘણા એવા અન્ય સાધનો શોધાઈ ગયા. હવે જોઈએ સ્વાધ્યાય 8.2 કોષ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. હવે પહેલી શું કહે છે કે મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલ છે અથવા કોષોનો એક સમૂહ છે? તો હવે તમે આકૃતિ 8.2માં જોશો તો દેખાશે કે ઈંટોની દિવાલ અને ડુંગળીના પડની આકૃતિ આપેલી છે. હવે જેમ ઈંટોની ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, એમ સજીવોમાં પણ બધું એકબીજાથી જુદું હોય છે, પરંતુ તે બનેલા તો કોષોથી જ હોય છે. પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય. હવે આ જે ઈંટોની આકૃતિ કે ડુંગળીના પડની આકૃતિ જે જોઈએ તો વચ્ચે જે આ ઊભી લાઈન દેખાય છે જેનાથી તે જોડાયેલા છે એને કોષ કેન્દ્ર કહે છે. જે ભાગ અલગ કરે એને કોષ દિવાલ કહેવાય છે, જેની અંદર કોષરસ રહેલો છે. મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. હવે જોઈએ સ્વાધ્યાય 8.3. સજીવોમાં કોષોની આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જેમ સજીવોની સંખ્યા અલગ હોય છે, પણ અમુક સજીવોમાં ઓછા તો અમુક સજીવોમાં વધુ કોષો હોય છે, એ રીતે કોષોના આકાર પણ અલગ અલગ હોય છે, એમ કદ પણ અલગ હોય છે, જેનું અવલોકન વૈજ્ઞાનિકો માઇક્રોસ્કોપથી કરે છે. માઇક્રોસ્કોપ એટલે શું કે અતિ નાનું સૂક્ષ્મદર્શક યંત્ર, જેથી વસ્તુને સરળતાથી મોટી જોઈ શકાય છે. હવે અહીં અતિરંજક શું છે? તો આયોડિનના વાદળી રંગના દ્રાવણને અતિરંજક કહેવાય છે. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. તો કોષો ભેગા થઈને પેશી બનાવે અને પેશી ભેગી થઈને શું બને છે? આપણા સજીવોનું અંગ બને છે. જેમ કે પગમાં સ્નાયુ પેશી હોય, હાડકાની પેશી હોય, તો આ પેશી શું હોય છે? કોષોની બનેલી હોય છે, જે ભેગી થઈને અંગ બનાવે છે. એ જ રીતે માથું, હાથ એમ અલગ અલગ અંગો, કદ અને આકાર ભિન્ન સ્વરૂપમાં આપણને જોવા મળે છે. હવે આગળ જોઈએ કોષોની સંખ્યા. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો ખર્વોમાં હોય છે. મનુષ્યોના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. 1 અબજ એટલે 100 કરોડ થાય. 1 કરોડ એટલે 100 લાખ થાય.
તો કોષ આપણે નરી આંખે તો જોઈ શકતા નથી, એટલે વૃક્ષ કે ઊંચા વૃક્ષ કે હાથીના શરીરમાં અસંખ્ય કોષો હોય છે. હવે આ સંખ્યા અબજોમાં હોય છે અને 1 અબજ એટલે કેટલા? 100 કરોડ. તો આપણા શરીરમાં પણ અબજો કોષો રહેલા હોય છે અને એ અલગ અલગ હોય છે. જેમ કે આંખના કોષો અલગ, ફેફસાના અલગ, તો એ કોષોના કાર્યો પણ અલગ અલગ હોય છે. જેમ કે જીભના કોષો સ્વાદનું કાર્ય કરે છે, કાનના છે એ સાંભળવાનું કામ કરે, જઠરના કોષો શું કરે? પાચનનું કામ કરે છે. તો આ જ રીતે કોષો પણ અલગ અલગ કાર્યો કરે છે. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહેવાય છે. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. તો હવે સજીવો કેટલા? 2 પ્રકારના હોય છે, એકકોષીય અને બહુકોષીય. આપણે માનવી બહુકોષીય સજીવમાં આવીએ છીએ, જે એક કોષમાંથી શરૂ થઈ કોષોની સંખ્યામાં વધારો થતાં સજીવનું શરીર બને છે. એટલે કે એક જ કોષમાંથી આપણા સજીવનું જીવન શરૂ થાય છે અને એ ફલિત અંડકોષ છે કે એટલે એમાંથી જ આપણે બીજા સજીવને જન્મ આપી શકીએ છીએ અને એમાંથી એ કોષોની સંખ્યામાં વધારો થતાં સજીવોની સંખ્યામાં પણ વધારો થાય છે. હવે જોઈએ આગળ. આકૃતિ 8.3a અને બીને જુઓ. બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એકકોષીય સજીવ કહે છે. તો હવે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો 8.3a અમીબાની આકૃતિ બતાવવામાં આવી છે, જે આપણને પાણીમાં એટલે કે તળાવમાં પણ જોવા મળે છે. એના શરીરમાં એક જ કોષ હોય છે. એવી જ રીતે આ પેરામિશિયમ, એમાં પણ એ પણ એક જ કોષનું બનેલું છે. હવે આ એક કોષીય સજીવને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એક કોષી સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. એકકોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. તો જેમ આપણે ખોરાક ખાઈએ એ જઠરમાં પચે અને ત્યારબાદ મળ દ્વારા તેનો ત્યાગ કરીએ. પછી આપણે ઓક્સિજન શ્વાસમાં લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ. પછી પરસેવા અને મળમૂત્ર દ્વારા કચરાનું ઉત્સર્જન કરીએ છીએ. ત્યારબાદ આપણી ઊંચાઈ વધવી, શરીરમાં વૃદ્ધિ થવી, પ્રજનન થવું, એટલે કે આપણે એક માણસમાંથી બીજા માણસને જન્મ આપી શકીએ છીએ. તો આ બધી ક્રિયા એકકોષીય સજીવો પણ કરતા હોય છે અને આ બધી જ ક્રિયાઓ બહુકોષીય સજીવોમાં કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. હવે જોઈએ પ્રવૃત્તિ 8.1 કોષોનો આકાર. આકૃતિ 8.3a ને જુઓ. તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તે તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ કહે છે, જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થાય છે. તો અલગ અલગ કોષોનો આકાર અલગ અલગ હોય છે. અહીં જમણી બાજુ એક આકૃતિ આપી છે, એ જુઓ. આકૃતિ 8.4. એમાં જુઓ કે આપણા લોહીના રક્તકણો
જે એમાં બતાવ્યા છે. આકૃતિ 8.4 એમાં આપણા લોહીના રક્તકણો બતાવ્યા છે. તો આપણને તાવ આવ્યો હોય તો આપણે બ્લડ કાઉન્ટનો રિપોર્ટ કઢાવીએ ત્યારે એમાં કણોની સંખ્યા શોધવામાં આવે છે. જો કણો ઓછા હોય તો તેને વધારવામાં આવે છે. એવી જ રીતે અહીંયા આકૃતિ 8.4 એમાં રક્તકણો બતાવવામાં આવ્યા છે. પછી બીમાં જુઓ ત્રાકાકાર સ્નાયુ કોષો છે, જે આપણી આંગળીઓ મૂવમેન્ટ કરી શકે છે, હલનચલન કરી શકે છે. એ સ્નાયુઓ આ કોષોના લીધે હલનચલન કરી શકે છે. અને આકૃતિ 8.4 સીને તમે જોઈ શકો છો, જેમાં લાંબો શાખિત ચેતાકોષ બતાવવામાં આવ્યો છે. એટલે ધારો કે તમને ટાંકણી જેવું કંઈક વાગે તો એનો સંદેશો આપણા મગજ સુધી પહોંચે છે. તો આ બધું ચેતાકોષો દ્વારા થાય છે. મતલબ કે ચેતાકોષો એ સંદેશાઓનું વહન કરી શકે છે. એટલે સ્વાદ, અવાજ, દ્રષ્ટિ, સ્પર્શ આ બધા જ સંદેશા ચેતાકોષ મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે અહીં અમીબાના કોષોનો આકાર જોઈએ તો તેનો કોઈ નિશ્ચિત આકાર પણ હોતો નથી. હવે બુજો શું કહે છે કે અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ પણ એકકોષીય સંરચનાનું ઉદાહરણ છે, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે, જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તો આપણે અગાઉ વાત થઈ એમ આપણા લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો હોય છે. શ્વેતકણ એટલે વ્હાઇટ બ્લડ સેલ્સ અને બીજા આરબીસી. આરબીસી એટલે શું? રેડ બ્લડ સેલ્સ, લોહીના રક્તકણો કહેવાય છે જેને. આ શ્વેતકણ એકકોષીય સંરચના છે, જે પોતાનો આકાર બદલી શકે છે. એટલે જ શ્વેતકણ એ ફક્ત એક કોષ છે, જ્યારે અમીબા એ સજીવ છે, તે સ્વતંત્ર રહી શકે છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? આકૃતિ 8.4 એ, બી, સી. મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે. તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. તો અલગ કોષોનો આકાર અલગ અલગ હોય છે અને તે વિવિધ કાર્યો પણ કરી શકે છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે. કેટલાક કોષો લાંબા હોય છે, જેના બંને છેડા અણીવાળા હોય છે. તેનો આકાર ત્રાકાકાર હોય છે. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે. તો નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમને ગોળ, અણીવાળા અને શાખાવાળા આ ત્રણેય રીતના કોષો બતાવવામાં આવ્યા છે. તો સંકલન અને સહનિયમન એટલે ધારો કે આપણને હાથ પર કંઈ ધારદાર વસ્તુ વાગી હોય તો આપણે હાથ તરત જ દૂર લઈ જઈએ છીએ. ત્યારે આપણને જે વસ્તુ ફીલ થાય છે કે આપણે જે રિએક્ટ કરીએ છીએ એટલે આપણા મગજમાં સંદેશો પહોંચે છે. આપણા મગજમાં એમ થાય છે કે આ કંઈક થયું છે. ટૂંકમાં મગજ સુધી સંદેશો પહોંચે છે. એ કામ ચેતાકોષ કરે છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? કોષોના જુદા જુદા સંઘટકો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલ હોય છે. તેને કોષ દિવાલ કહે છે. તે કોષોને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. તો કોષ પટલ એટલે શું? એ પટલ એટલે એક જાતનો પડદો કહી શકાય. હવે બે કોષો વચ્ચે એક પડદો હોય છે, જે પ્રાણીઓમાં જોવા મળે છે, જ્યારે વનસ્પતિમાં કોષ દિવાલ હોય છે.
તો હવે આપણે આજે અહીં સુધી જ ચર્ચા કરીશું. આપણે આગળના મુદ્દાઓ પર ભાગ 2માં ચર્ચા કરીશું. થેન્ક યુ.